સમસ્યાઓ ઘણી છે સંસારને, સંસારમાં, સંસાર માટે ઘણી સમસ્યાઓ છે. અને એમાંથી અહીં સુધી પહોંચી જવું એ કૃષ્ણની કૃપા છે. વિદેશમાં તો અમે એમ કહીએ કે આ યુરોપમાં છે ને શરાબ જ્યાં મળતો હોય ને, દારૂ, એને પબ કહે, પબ. આપણે અહીં અડ્ડો કહે. महफिल में किसने कितनी पी वो तो खुदा जाने. मैखाना એટલે અડ્ડો. मैखाने में किसने कितनी पी वो तो खुदा जाने, लेकिन मैखाना मेरी बस्ती के कई घरों को पी गया. એ હડ્ડામાં કોણે કેટલો પીધો એ તો ભગવાનને ખબર, પણ એ હડ્ડો મારા ગામના કેટલા ઘરને પી ગયો એની મને ખબર છે. એ હું જાણું છું. એટલે પબ કહે. અમેરિકામાં એને લિકર સ્ટોર કહે. એટલે આ લોકો જ્યારે કથામાં આવે તો હું ઘણી વખત કહું વિદેશમાં કે તમને કેટલાય પબ આડા આવ્યા, રસ્તામાં કેટલાય લિકર સ્ટોર આડા આવ્યા, કેટલી રેસ્ટોરન્ટ આડી આવી, અને એ એક એકને પાર કરતાં કરતાં તમે કથાના મંડપ સુધી પહોંચી ગયા. આનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા છે. એટલે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. દેવતાઓને કથા સાંભળવી હતી. પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભં ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમઃ. સુખદેવજી મહારાજે કથા શરૂ કરી. દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. ગંગાનો કિનારો. હજી આમ કથા શરૂ થવાની બિલકુલ તૈયારી. સામે રાજા પરીક્ષિત બેઠો છે અને અનેક ઋષિઓ બેઠા, અને એમાં વિમાન આવ્યું. એટલે બધાનું ધ્યાન ત્યાં ગયું. બધાને થયું કે આ વીઆઈપી અત્યારે કોણ આવ્યા, અને સીધું વિમાન ગંગાના કિનારે લેન્ડ થયું. એટલે આપણે ઉત્સુકતા તો જાગે, સ્વાભાવિક છે. કોણ આવ્યું, કોણ આવ્યું? ત્યાં તો દેવતાઓ નીકળ્યા. ઇન્દ્ર મહારાજ ને, વરુણ ને, કુબેર ને, યમરાજ ને, એ બધા. પણ ઇન્દ્ર મહારાજના હાથમાં એક કુંભ હતો, ઘડો, અને એ અમૃતથી ભરેલો હતો. અને સુખદેવજીની પાસે આવીને કહ્યું કે મહારાજ, અમે આ પરીક્ષિતનું હિત કરવા આવ્યા છે. શું છે? બોલે એને અમૃત પાવું છે. અમારે 7મા દિવસે મરવાનો છે. આ અમૃત પી લે એટલે પેલો નાગ ગમે એટલા ડંખ મારે મરશે નહીં. પેલો તક્ષકનો એને શાપ છે ને, એ ગમે એટલા ડંખ મારે એ મરશે નહીં. એટલે એને અમે અમૃત પાવા આવ્યા છીએ. અને પછી પાછો આના જેવો રાજા ભારતને ક્યારે મળશે? પણ અમારી શરત એ છે કે એના બદલામાં અમને કથા સંભળાવો. યથા વિનિમયો જાતો. વિનિમય કરવા આવ્યા છે, વ્યાપાર. પેલા આપણે ત્યાં વિનિમય ચાલતો. ચલણ તો કરન્સી તો હમણાં આવી. વિનિમય ગામડામાં હજી ક્યારેક ક્યારેક, હું જ્યારે બાળક હતો ને ત્યારે પેલા લારીવાળા ગામડામાં પેલું કંઈ જમરૂક કે બધું વેચવા આવે તો એ અનાજના બદલામાં એ મળતું. મેં મારા બાળપણમાં મેં લીધેલું વિનિમય, વસ્તુના બદલામાં વસ્તુ.
યથા વિનિમયો જાતો. એના બદલામાં અમને કથા સંભળાવો. આ વિનિમય કરવા આવ્યા છે. ભગવાન સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજન, તારા માટે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. એમ કહે છે અમારે રાજાને અમૃત પાવું છે, એના બદલામાં એને કથા સાંભળવી. રાજા, તારો શું નિર્ણય છે? સુખદેવજી આવું પૂછ્યું એટલે રાજા પરીક્ષિતે કહ્યું કે બાબા, મને એક વસ્તુ બતાવો કે સ્વર્ગનું અમૃત હું પીવું તો મને શું મળશે? અને આ તમારા મુખમાંથી જે કથા નીકળે એ હું પીવું, કથામૃત. બે અમૃત છે, એક કથામૃત અને એક સ્વર્ગામૃત. તો આ અમૃતથી મને શું મળે, આ અમૃતથી મને શું મળે? સુખદેવજીએ કહ્યું, રાજન, સ્વર્ગનું સુધા પીવાથી, સ્વર્ગનું અમૃત પીવાથી તને સ્વર્ગ મળશે. સ્વર્ગ, અને સ્વર્ગ એટલે સુખ. સ્વર્ગની ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય તો સુખ કહેવાય. સુખ પણ કયું? ભૌતિક, જે કોઈના આધારે સુખ, ડિપેન્ડન્ટ. હા, એ હોય તો આપણે સુખી, નહીં તો એ ન હોય તો આપણે દુઃખી. હા, એ ભૌતિક ભૂતજન્ય સુખ. હું તમને એક વસ્તુ બતાવું તો પછી તમે એનો વિચાર કરીને તમારી રીતે ડેવલપ કરજો. હા, જેને ખજવાળનો રોગ થાય ને, એ જેટલા દિવસ એને ખજવાળનો રોગ રહે એટલા દિવસ એ સ્વર્ગમાં કહેવાય. આ સ્વર્ગની સાચી વ્યાખ્યા. કારણ કે ખજવાળે ત્યારે કેવો આનંદ આવે. આના જેવી કોઈ મજા ખરી? એ તો પીઠમાં ખંજવાળ આવે અને આપણો હાથ ત્યાં સુધી પહોંચે નહીં, અને પછી આપણને કેવો વસવસો રહી જાય કે ભગવાને જો એક 6 ઇંચ મોટો કર્યો હોત આ હાથને તો આ છેક સુધી પહોંચી જાય. ખંજવાળવાનો એ તો જેને ખંજવાળ ઉપડી હોય એને ખબર હોય. એ બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. પણ ખજવાળવાનો આનંદ આવે, પણ જ્યારે ખજવાળતો બંધ થાય એટલે બળતરા ચાલુ થાય. બસ આ સ્વર્ગ, જે સુખ અંતમાં આપણને દુઃખી કરે એ સ્વર્ગીય સુખ. જે સુખ જ દુઃખી કરે. જો ખજવાળવાનું સુખ ન લીધું હોત તો બળતરા નહોતી. એવા જેટલા પણ સુખ તમને મળે આ સંસારમાં બધા સ્વર્ગીય સુખ છે. રાજા, આ સ્વર્ગનું અમૃત પીવાથી તને સ્વર્ગ મળશે, પણ ભાગવત કથામૃતનું પાન કરવાથી તો એવા સ્થાનમાં જઈશ. સ્વર્ગમાં ગયા પછી આ પાછું જન્મ મૃત્યુનું ચક્કર તો ચાલુ જ હોય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મવું, વારંવાર મરવું, અને વારંવાર માના ઉદરમાં આવવું. આ ક્રમ મટતો નથી સ્વર્ગમાં ગયા પછી. પણ ભાગવતની કથા સાંભળ્યા પછી જીવ એવા સ્થાનમાં જાય છે કે એ ક્યારેય પતન પામતો નથી.